સદગુરુ દેવની જય હો મિત્ર, દ્વારકાધીશની જય હો મિત્રો. આ એક વાત સમજમાં નહીં આવતી, જે હોય કે મજા આવે. એટલે ભાઈ મજા આવે શોમાં? મજા તો બધી ઘડીક ભરની એક મોજ છે, થોડીક વાર માટેની મજા. થોડીક વાર માટેની મજા કઈ? ભાઈ અમે તો ફલાણી જગ્યાએ જમવા જતા, એ ઊંધિયું અને પનીરનું શાક બનાવ્યું, અરે મજા આવી જાય જમવાની. ભાઈ અમે તો ફલાણી જગ્યાએ પિક્ચર જોવા જતા, અરે જબરી મજા આવી જાય. ફલાણી જગ્યાએ ચા પીધી તો અરે ચા એટલે જબરી મજા. અલ્યા પણ આ બધી મજા આવી કઈથી? આ સમજાતું નહીં. મજા તો આપણી અંદર જ છે. હું અને મારું આ તો મનના છે કારણ પાનભાઈ. જો આ બધું મનમાંથી મટી જાય તો મજા જ છે. કોઈ સદગુરુના શરણે જઈ પરમાત્માની ભક્તિ કરી લો, એ આઠે પોરની મજા છે. એ મજા તમારે હરદમ 24 કલાક તમે જ્યારે ઊંઘમાં જાગો ત્યારે તે મોજ ને મોજ જ છે. બાકી આ બધી વાછોટિયા મજા, ચા પીધીને મજા આવી, માવો ખાધો, ચા પીને માવો ખાધો તાર મને મજા આવી, આ બધી વાછોટિયા મજા છે, ઘડીકની મજા છે, 10-15 મિનિટની બોલવા પૂરતી મજા છે, પછી કંઈ નહીં. પણ મજા તો મારા નાથની ભક્તિ કરી લો, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો. વીજળીને ચમકારે મોતીડા પરવવા પાનબાઈ, નહીતર અચાનક અંધાર થશે. જોત રે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ, 21,600 ને કાળકાશે. આ શ્વાસે શ્વાસે 21,024 કલાકના જે આ સંતોએ, મહંતોએ, ઋષિમુનિઓએ આ શ્વાસાની ગણતરીઓ કાઢી છે કે આપણે મનુષ્યના 24 કલાકના જે શ્વાસા છે, અણમોલ શ્વાસા, જો શ્વાસે શ્વાસે ભક્તિ કરી લે તો એ અણમોલ શ્વાસા આપણા 24 કલાકના 21,600 ચાલે છે. આપણે કોઈ સદગુરુના શરણે જ્યાં નહીં, બેંકમાં ખાતું ખોલાયું નહીં, અને એ ખોટા આપણા શ્વાસા માર્યા જાય છે, એ કાળના મુખમાં જતા રહેશે. પણ જો એ શ્વાસે શ્વાસે કોઈ સદગુરુના ચરણમાં જઈ અને નામ દીક્ષા લઈ અને શ્વાસે શ્વાસે જો આપણે મંત્રનું રટણ કરતા રહીએ, જેટલા શ્વાસે આપણે મંત્રનું રટણ કરતા રહીએ એટલા શ્વાસ આપણા ખાતામાં જમા થાય છે. એ જ આપણી જીવનની મનુષ્યની મૂડી છે, જોડે લઈ જવાની. ભજન કરી અને ભજન કર્યું કહેવાય. બાકી તો હવે મંજીરો લઈને રાડિયો પાડીએ, ગમે તે કરીએ તો ઠીક છે, હવે મનોરંજન કહેવાય કે એ ભજન કહેવાય નહીં. ખાલી મનને સંતોષ થાય કે ભાઈ હું ભગવાનના ભજનમાં જયો તો મંજીરો વગાડ્યા, નગારા વગાડ્યા, આમ કર્યું, આ જરાક મનને આનંદ થાય. બાકી જે મૂડી તો આ હે, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો. વ્યથ્યા શ્વાસ મત ખોવ, કબીર સાહેબે કહ્યું હોય કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો, વ્યથ્યા શ્વાસ મત ખોવ. ના જાણે આ શ્વાસ કો આવણ હોય ના ફરી આવે કે ના આવે, શ્વાસને શી ખબર પડે. છેલ્લો શ્વાસ ગણી અને ભક્તિ કરી લેવી જોઈએ. બાકી ઠીક છે, હવે સંસારમાં આયા મહેનત મજૂરી તો બધું કરવું પડે. હું ડ્રાઈવર છું, અહીંયા અત્યારે ગાડી લઈને કંપનીમાં આવ્યો છું.